નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવારોની ભવ્ય જીત થતાં શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મોડાસા નગરપાલિકાની મતગણતરી જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાઈ હતી, જ્યાં સવારથી જ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. મતદારો અને ઉમેદવારો બંને પરિણામોને લઈ આતુર હતા અને દરેક રાઉન્ડ સાથે તણાવપૂર્ણ માહોલ સર્જાતો રહ્યો. વોર્ડ નંબર 7માં કોંગ્રેસની પેનલે શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવારો ગુલામ હુસૈન ખાલક, ઇસ્હાકભાઈ પઠાણ, રિઝવાના મલેક અને તરન્નુમ કાંકરોલિયા વિજયી બન્યા છે. બીજી તરફ વોર્ડ નંબર 8માં પણ કોંગ્રેસના ઉમેદવાર શાહનવાઝ મલેકે ભવ્ય જીત નોંધાવી છે. પરિણામો જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો અને શહેરમાં વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું. મોડાસામાં કોંગ્રેસની આ જીત સ્થાનિક રાજકારણમાં નવી દિશા આપશે કે કેમ તે જોવાનું રહ્યું. કેમેરામેન સાથે ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવારોની ભવ્ય જીત થતાં શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મોડાસા નગરપાલિકાની મતગણતરી જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાઈ હતી, જ્યાં સવારથી જ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. મતદારો અને ઉમેદવારો બંને પરિણામોને લઈ આતુર હતા અને દરેક રાઉન્ડ સાથે તણાવપૂર્ણ માહોલ સર્જાતો રહ્યો. વોર્ડ નંબર 7માં કોંગ્રેસની પેનલે શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવારો ગુલામ હુસૈન ખાલક, ઇસ્હાકભાઈ પઠાણ, રિઝવાના મલેક અને તરન્નુમ કાંકરોલિયા વિજયી બન્યા છે. બીજી તરફ